ભાવનગરની અંદર જે નકલી દારૂના કારણે 5 લોકોની મૃત્યુ થઈ અને 20થી વધારે લોકો સારવાર લઈ રહ્યા છે અને આંકડો સતત વધી રહ્યો છે। આજે આ નકલી અને ઝેરી દારૂના કારણે પરિવારો ઉજળી રહ્યા છે। કોઈનો ભાઈ જઈ રહ્યો છે, કોઈનો દીકરો જઈ રહ્યો છે, કોઈનો પતિ જઈ રહ્યો છે અને આ બધી ઘટનાઓ જે પહેલા પણ થઈને આજે પણ થઈ, આ તમામ ઘટનાઓ બાદ પરિવારો પાસે શું બચે છે? તો ફક્ત અહીંયા આંખોના આંસુ બચે છે। એના સિવાય પરિવારો પાસે આ કંઈ બચતું નથી, કેમ કે સરકાર જૂની ઘટનાઓ ઉપરથી કંઈ શીખવા માંગતી નથી અને શીખી પણ નથી રહી। આજે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂ ક્યાંથી આવે છે? આ દારૂ બને ક્યાં છે? દારૂ વેચાય ક્યાં છે? પોલીસ અને વહીવટતંત્રની નજર સુધી આ તમામ વસ્તુ પહોંચતી કેમ નથી? એ ખૂબ જ મોટો પ્રશ્ન છે। 4 બુટલેગરોને પકડીને 4-5 રેડ પાડીને આ વસ્તુ બંધ થવાની નથી, એ આપણને સૌને ખબર છે। મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ભાવનગરની અંદર આ જે ઘટના થઈ એ હત્યા સમાન ગંભીર ઘટના કહેવાય, કેમ કે જે લોકો નકલી દારૂ વેચે છે, નકલી દારૂ બનાવે છે, લોકોને પીવડાવે છે, એ લોકોને ખબર છે કે એ લોકો માણસની જિંદગી સાથે રમત રમે છે। આજે ઘણા લોકો જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। એ તમામ લોકોને શ્રેષ્ઠ સારવાર મળે એવું સરકારને અમે કહીએ છીએ અને સરકારને એવો સ્પષ્ટ પ્રશ્ન પણ પૂછવું છે કે ગુજરાતની અંદર સામાન્ય માણસની જીવન એ ખરેખર સુરક્ષિત છે ખરું? કેમ કે 2022માં લઠ્ઠાકાંડ થયો એના પછી પણ હજી સરકાર આ ભૂલોમાંથી શું શીખી, એ બહુ મોટો પ્રશ્ન છે। આજે મારે સરકારને એ પણ કહેવું છે અને સાથે સાથે પરિવારોને પણ કહેવું છે કે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને ફક્ત એટલું જ કહીશ કે આ ખાલી તમારું દુઃખ નથી, આખા સમાજનું દુઃખ છે। અમે તમામ લોકો તમારી સાથે ઊભા છીએ અને સૌ મળીને એવી વ્યવસ્થાની માંગ સરકાર સમક્ષ કરીએ કે કોઈ માતાએ પોતાના દીકરાનો મૃતદેહને ખભો ના આપવો પડે, કોઈ પત્નીએ વિધવા ના થવું પડે અને કોઈ બાળકોએ પોતાના પિતા વગર આખી જિંદગી ના વિતાવવી પડે। આ વખતે સરકારને સ્પષ્ટ માંગ કરીએ છીએ કે અમારે જવાબદારી જોઈએ, અમારે જવાબ જોઈએ અને આવી ઘટના ફરીથી ના બને એની ખાતરી પણ ગુજરાતની જનતાને જોઈએ। જય જય ગરવી ગુજરાત।